હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ગુજરાતના સ્પેશિયલ સોફ્ટ વાટી દાળના ખમણ। એના માટે અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લઈશું અને તેને 3 થી 4 વખત પાણીમાં સારી રીતે ધોઈ લઈશું। હવે તેમાં 3 કપ જેટલું પાણી ઉમેરી તેને 4 થી 5 કલાક માટે પલળવા માટે મૂકી દઈએ। આપણી દાળ સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ। તેમાં મોટી 3 ચમચી જેટલું દહીં નાખી અને તેમાં થોડું પાણી ઉમેરી તેને મિક્સરમાં ક્રશ કરી લઈએ। આપણે બેટર થોડું જાડું જ રાખવાનું છે। હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલી હળદર ઉમેરી 5 થી 7 મિનિટ માટે એક જ દિશામાં હલાવી લઈએ। આમ કરવાથી બેટર થોડું ફ્લફી થશે। હવે તેને 8 થી 10 કલાક માટે ઢાંકીને રહેવા દઈએ। 10 કલાક થઈ ગયા છે। આપણા બેટરમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે। હવે તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી ઈનો, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। આપણું બેટર મિક્સ થઈ ગયું છે। હવે તેને એક ડીશમાં કાઢી લઈએ। હવે તે ડીશને ઢોકળિયા કુકરમાં મૂકી 20 થી 25 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ। આપણા ખમણ તૈયાર થઈ ગયા છે। હવે તેને બહાર કાઢી લઈ તેને એકદમ સારી રીતે ઠંડા થવા દઈશું। આપણા ખમણ ઠંડા થઈ ગયા છે। હવે તેના એક સરખા પીસ કરી લઈએ। હવે કટ કરેલા પીસને એક મોટા વાસણમાં કાઢી લઈએ। હવે વઘાર કરવા માટે તપેલીમાં 2 ચમચી તેલ લઈશું। તેમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખશું। જીરું અને રાઈ બે ફૂટી જાય એટલે તેમાં લીમડો અને મરચાં નાખશું। બંને સંતળાઈ જાય એટલે તેમાં થોડું પાણી અને 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળી લઈએ। હવે તૈયાર કરેલો વઘાર આપણે ખમણ ઉપર પાથરી દઈએ। એના ઉપર થોડી કોથમીર ભભરાવી અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે ખમણની જોડે ખાવા માટેની ચટણી બનાવશું। એના માટે અહીંયા મિક્સર જારમાં થોડા ધાણા, મરચાં, આદુની કળી, 3-4 ખમણના ટુકડા, મીઠું અને થોડું પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। આ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।